સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન અને આ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી કે ફ્લોપ રહી। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો જાન્યુઆરી 2024માં બે બોલિવૂડની મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં મેરી ક્રિસમસ 12 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ હતી, જેમાં વિજય સેતુપતિ, કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને મેરી ક્રિસમસ ફિલ્મને 60 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 16 કરોડની જ કમાણી કરી શકી હતી અને મેરી ક્રિસમસ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। આગળની ફિલ્મની વાત કરીએ તો ફાઇટર ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ એક એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ હતી, જેમાં રિતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ફાઇટર ફિલ્મનું બજેટ 200 થી 250 કરોડનું હતું અને આ ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 211 કરોડની કમાણી કરી હતી અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 313 કરોડની કમાણી કરી હતી। આમ ફાઇટર ફિલ્મ બોક્સ ઓફિસ પર એક સેમી હિટ ફિલ્મ સાબિત થઈ હતી। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો તેરી બાતો મેં એસા ઉલझा जिया આ 9 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી, જેમાં શાહિદ કપૂર, કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મને 75 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 78 કરોડ પ્લસથી વધુ કમાણી કરી લીધી છે અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે 133 કરોડ પ્લસની કમાણી કરી છે અને તેરી બાતો મેં એસા ઉલझा जिया ફિલ્મ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આ ફિલ્મ હજુ પણ સફળતાપૂર્વક સિનેમાઘરોમાં ચાલી રહી છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ક્રેક ફિલ્મ 23 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ એક સ્પોર્ટ એક્શન ડ્રામા ફિલ્મ હતી, જેમાં વિદ્યુત જામવાલ, અર્જુન રામપાલ, નોરા ફતેહી, એમી જેક્શન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મનું બજેટ 45 કરોડ રૂપિયા હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 4 દિવસમાં માત્ર 9 કરોડ 40 લાખની જ કમાણી કરી શકી છે અને આમ વિદ્યુત જામવાલની ક્રેક ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ફ્લોપ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો આર્ટિકલ 370 આ 23 ફેબ્રુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ એક મિસ્ટ્રી એડવેન્ચર થ્રિલર ફિલ્મ હતી, જેમાં યામી ગૌતમ, પ્રિયા મણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મનું બજેટ 25 કરોડ રૂપિયા હતું અને આર્ટિકલ 370 આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી છે। આ ફિલ્મે 4 દિવસમાં બોક્સ ઓફિસ પર 29 કરોડ પ્લસની કમાણી કરી લીધી છે। આમ આર્ટિકલ 370 ફિલ્મ બોક્સ ઓફિસ પર એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આ ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે। આમ 2024માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આટલી બોલિવૂડ ફિલ્મો રિલીઝ થઈ છે, તો આપ સૌને આમાંથી કઈ બોલિવૂડ ફિલ્મ સૌથી વધુ પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ પ્રકારના બોલિવૂડ અને સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત।